રાતોરાત પીએમ મોદી સાહેબે નાખી દીધું લોકડાઉન. જે આ મિત્રો વાત કીધો કોરોનાની યાદો છે ફરી વખત તાજી થવા જઈ રહી છે. હવે યુદ્ધની વચ્ચે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ભારત દેશની અંદર પીએમ મોદી સાહેબની જે વિશેષ વર્ષાઓ જે ચર્ચાઓ ચાલી રહી છે કે લોકડાઉન લાગવાનું છે, શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલ આપણે વાત કરીએ તો યુદ્ધ દરમિયાન અત્યારે ગુજરાતની અંદર જે સ્થિતિ જોવા મળી રહી છે, જે ભારત દેશની સ્થિતિ જોવા મળી રહી છે, હવે યુદ્ધના કારણે ગેસ સિલિન્ડર પૂરા થઈ ગયા છે, ત્યારબાદ પેટ્રોલ જે પૂરું થવાની શક્યતાઓ અને અફવાઓ હતી, આ બધાને લઈને અત્યારે ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે કે શું ફરી વખત ગુજરાતમાં લોકડાઉન થવા જઈ રહ્યું છે, શું કોરોનાની યાદો ફરી વખત આપણને બધા લોકોને તાજી જોવા મળવાની છે. બિલકુલ મને લાગી રહ્યું છે કે હાલ જે ગુજરાતની અંદર ભારત દેશની અંદર જે સ્થિતિ જોવા મળી રહી છે, કે જે મિત્રો વાત કીધો આપણે બધા લોકો વાત કરી તો બાંગ્લાદેશ, પાકિસ્તાન એ બધા દેશોની અંદર તો ભાઈ લોકડાઉન લાગી ગયું છે, પરંતુ ભારત દેશની અંદર પણ લોકડાઉન લાગી શકે છે. હવે હું શા માટે કર્યો છું, કારણ કે યુદ્ધની સ્થિતિ છે એ ઘણા ટાઈમથી ચાલી રહી છે અને આવનારા ટાઈમની અંદર પણ ચાલતી રહેશે એવું લાગી રહ્યું છે. પરંતુ પીએમ મોદી સાહેબે કહ્યું કે જેવી રીતે આપણે કોરોના કામની કાળની અંદર જે તૈયારી હતી એવી જ તૈયારી આપણે ફરી વખત રાખવાની છે. અને પીએમ મોદી સાહેબ મને લાગે છે કે કંઈ પણ કરી શકે છે, કંઈ પણ અચાનક ભાઈ એમ કે તો કહી શકે છે કે ભાઈ કાલથી લોકડાઉન, આ લોકડાઉન, ત્યાં લોકડાઉન, ફલાણું લોકડાઉન, 50% લોકો ઘાપ કામ કરો એટલે કે 50% હોમવર્ક કરો, ઘરે કામ કરો, બહાર ન નીકળો, ત્યારબાદ પેટ્રોલ ન બગાડો ખોટી રીતે, ભાઈ ગેસ સિલિન્ડરને ન બગાડો. તો હાલ મિત્રો પીએમ મોદી સાહેબ છે આપણે વાત કરી તો કોરોના કાળની જેમ સંપૂર્ણ લોકડાઉન તો નહીં, ઘરની બહાર નીકળો ને એવું બધું કંઈ નહીં હોય, પરંતુ ભાઈ આપણે બધું વસ્તુની ધ્યાન રાખવી પડશે. જે ત્યાંથી આવી રહ્યું છે બધું વસ્તુ આપણે ઓછા માર્કની અંદર વાપરવાનું રહેશે, કારણ કે આવનારા ટાઈમની અંદર યુદ્ધ લાંબુ ખેંચાય તો ભાઈ કંઈ પણ થઈ શકે છે. હવે શું લોકડાઉન લાગશે, જે પણ આવનારા ટાઈમની સમાચાર આવશે તો તમારા સમક્ષ પહોંચાડતો રહીશ. વિડીયો શેર કરો. આપણે એક નવો વિડીયો મળે તો શું બધા લોકોને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.